નમસ્કાર મિત્રો, અત્યારે જે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે. સોમનાથથી જે શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબરડી ગામે પહોંચી છે. આજે આમ તો હોળીનો તહેવાર છે, ત્યારે આ ગામમાં આજે અમારી એક ચોપાલ બેઠક હતી. એ ચોપાલ બેઠકની અંદર આ ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઈચ્છા વ્યક્ત કરી કે પ્રવીણભાઈ, પાકની અંદર ગમે તે વાવીએ કંઈ વધતું નથી, આ સરકારની અંદર ભાવ મળતા નથી, એટલે કાંઈ વધતું નથી, છેલ્લે ગમે તે કરીએ કાંઈ છેલ્લે સરવાળો માંડીએ તો બધું હતું એને જ રહે છે. તો એક બે ખેડૂતોએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારા ખેતરે ચણા વાવ્યા છે, બીજો પાક છે, તો અમારે આજે હોળીનો તહેવાર છે તો ચણાનો ઢગલો કરી અને અમારે ચણા બારી અને આજે એ રીતે હોળી ઉજવવી છે, અલગ રીતે હોળી ઉજવવી છે, સાંકેતિક રીતે, અને સરકાર સુધી વાત પહોંચાડવી છે કે અમને ભાવ નથી મળતા એટલા માટે આ રીતે અમે હોળી કરીએ છીએ અમારા પાકની. તો એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરી એટલે અમે એના ખેતરે અત્યારે આવ્યા છીએ. જનકભાઈ છે, એમનું ખેતર છે, અને એમના ખેતરે આવ્યા છે સાંકેતિક વિરોધ કે ભાઈ આ ભાવ નથી મળતા એટલે હોળીનો આજે જે કંઈ થોડું ઘણું બાળીને હોળીનો તહેવાર ઉજવવાનું અત્યારે આખું આયોજન જનકભાઈએ કીધું છે, અને અમે એના લાગણીના આધારે અહીંયા આવ્યા છે. બીજી વાત કે આજે એ હોળી ઉજવવાના જ છે એના ખેતરના પાકની, તો આ સરકારે બજેટમાં કંઈ આપ્યું જ નથી, ખેડૂતોને કંઈ આપ્યું જ નથી. તો આ જે ખેડૂતોને જે અન્યાય થયો છે એ કાગળે અમે હોળીમાં નાખવાના છે, એ બજેટના કાગળે અમે હોળીમાં નાખવાના છે, એટલે ખ્યાલ આવે, સરકારને ખબર પડે કે બજેટમાં ગુજરાતના ખેડૂતોને આ લોકોએ કંઈ આપ્યું નથી. એટલે અમે જનકભાઈની ઈચ્છા છે એટલે અમે બધા મિત્રો સાંકેતિક વિરોધ નોંધાવવા માટે અહીંયા અત્યારે હોળી પ્રગટાવીશું અને આખા ગુજરાતના ખેડૂતો વતી આ મેસેજ સરકારને મોકલવા માંગીએ છીએ. આવો બધા મિત્રો, અહીંયા આપણે કરી દો, અહીંયા ઢગલો કરી દો, આવો અલગ અલગ ભેગા કરો. જનકભાઈ કેમ જાઓ? જનકભાઈ તમે ખેડૂત ના હાથ છે? જનકભાઈ કે જયંતિભાઈ? જયંતિભાઈ પ્રગટાવો, હોળી પ્રગટાવો, ગમે ત્યાંથી પ્રગટાવો, ગમે ત્યાંથી, આ બાજુથી પ્રગટાવો, આ બાજુ પ્રગટાવો, આ બાજુ પ્રગટાવો. મિત્રો, આ ખેત પેદાશોના ભાવ કઈ નથી મળતા એટલા માટે ખેડૂત ત્રસ્ત થઈ અને આ રીતે હોળીની ઉજવણી કરી રહ્યો છે. એના પાકને સળગાવીને આ રીતે ગુજરાતનો ખેડૂત આજે આ રીતે આ હોળીની ઉજવણી કરી રહ્યો છે. આખા ગુજરાતના ખેડૂતો વતી આ સંદેશ છે. આ બાજુ મારી દો. બજેટમાં જે રીતે ખેડૂતોને અન્યાય થયો, 4000 કરોડના બજેટમાં ખેડૂતોને પૂરતું 20% બજેટ નથી આપ્યું, એટલે આ બજેટ પણ ન ચાલે ખેડૂતોને, એટલે આ બજેટની પણ અહીંયા કરીએ છીએ. 4 લાખ કરોડ ના બજેટમાં માત્ર 24,000, 4 લાખમાં માત્ર 24,000 કરોડ જ ખેડૂતોને ફાળવ્યા છે. એટલે આ હોળીની અંદર આ બજેટને પણ અમે નાખીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ. બજેટે ઉડીને જાય છે. બોલો, કરો વાત. હાલો સેટારીઓ હોળી પ્રેક્ટી ભાઈ. હાય રે ભાજપ, હાય હાય, 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 ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય, ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય. बाइट कर दी ना भाई. ખેડૂત વિરોધી ભાજપ, ખેડૂત વિરોધી ભાજપ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બોલો ભારત માતા કે જય. कल लड़े थे गोरों से, अब लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, अब लड़ेंगे जोरों से. जय जवान, जय किसान, जय जवान, जय किसान. बोलो भारत माता की जय. हाय रे भाजप,
ઉથલાવી પડશે સરકારને. આજે દાંતરડો બહુ બધા આલે આલે અને ઉથલાવી પડશે, બાકી ફરક નહીં. ઓળો થઈ ગયો ભાજપ વાળાને કે આવી જાવ ખાવા. ઓળો થઈ ગયો અહીંયાથી માર દે પાર. જેમ આ હોળી હળકી છે ને એમ 2027 માં ભાજપની આવી હોળી હળકી જવાની છે. જેમ આ રખ્યા થઈ છે ને એવી ભાજપની આવી રખ્યા ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો કરવાના. આવવા દો, હમણાં આવવા દો. આવો ખેડૂત ક્યાં ગયા જનકભાઈ? આવો બીજું લાવે આવો ખેડૂત આવો આવો માલિક આવો માલિક આવો. પેલા આવશે સાઈડમાં લઈ લો, પછી ઓલી બાજુ લઈ લો, સેટઅપ લઈ લો. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અહીંયા સેટઅપ લઈ લો. આવી જાઓ, આવો આવો આવો. ક્યાં ખેડૂત માલિક ક્યાં? વાયર ખેંચાશે તમારું. આગળ આવતા રહ્યો, તમે આગળ આવતા રહ્યો. તો તમારું નામ શું? જયંતિભાઈ વેટાળિયા. જયંતિભાઈ, આ વખતે તમે હોળી પ્રગટાવવાની લાગણી વ્યક્ત કરી કે ભાઈ આ રીતે હોળી, આજે હોળીનો દિવસ છે તો હોળી પ્રગટાવી છે, તો આવો તમને વિચાર શું કામ આવ્યો? શું કામ? અત્યારે પાકમાં જે કઈ થાય છે એનો કઈ ભાવ નથી મળતો. ખાતર ને બિયાર ને મજૂરી ને બધું મોંઘું થાય છે. જેટલું ઉત્પાદન થાય એટલું જ અમે ખર્ચો કર્યો ઉત્પાદન મળતું નથી. એટલે શેને સરવાળે બધું ભેગું કરો કે મળતું નથી? કાંઈ મળતું નથી. એટલે આજ હોળીનો દિવસ છે હળગાવીને તમે વિરોધ, સાંકેતિક વિરોધ કર્યો કે સરકારને ખબર પડે. તમને લાગે સરકારને ખબર પડશે? પણ અત્યારે આટલો બધો વિરોધ ખબર ન પડે. તો ટૂંકમાં તમે કદાચ ગુજરાતમાં પહેલું એવું હોય છે કે આ રીતે તમારો પાકનો અમુક ભાગ હળગાવીને તમે સરકાર સુધી મેસેજ આપ્યો છે. તમે શું સરકારને શું કહેવા માંગો છો? સરકારને એવું કહેવાનું છે તમે ખેડૂતોનો જે બજેટ આપ્યું એમાં ખેડૂતોને કંઈક સહાય થાય અને ખેડૂત કંઈક ઓછા આવે અને ખેડૂતને 2 પૈસા થાય કંઈક યોજના લાવો અને એવું કામ કરો. મિત્રો, આ આંબરડી ગામના ખેડૂતોની લાગણી સરકાર સુધી એ છે, સાંકેતિક વિરોધ નોંધાયો છે કે આજે હોળી છે તો હોળીના દિવસે આ રીતે પાક બાળી, એનો પોતાનો પાક, એને પોતાના જીવથી પણ વાલો પાક હોય એનો અમુક ભાગ પાક એમણે બાળી હોળી તરીકે ઉજવી અને સરકાર સુધી એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખેડૂતને કઈ વધતું નથી. રાત દિવસ મહેનત કરે પણ આ ગુજરાતના ખેડૂતને કઈ વધતું નથી, એટલા માટે આ રીતે અનોખી રીતે હોળીની ઉજવણી કરી છે. આ ઉજવણીમાં મારી સાથે ભાઈ બ્રિજરાજભાઈ જોડાયેલા છે, જિગીસાબેન જોડાયેલા છે, અન્ય અમારા તમામ લોકો અહીંયા ભાઈ અમારે યોગેશભાઈ છે, અન્ય તમામ ધર્મેશભાઈ, અહીંયાના અમારા લોકલ તમામ ખેડૂતો જે છે એ તમામ જોડાયા છે. અને સરકાર સુધી તમામ લોકોની માગણી છે કે આ જે સાંકેતિક આ હોળીનો જે ઉત્સવ આ રીતે અનોખી રીતે ખેડૂતોએ ઉજવો છે તો સરકારને ખબર પડે કે ભાવ જે કંઈ પણ ખેત પેદાશોના ભાવ છે એ યોગ્ય મળે તો આ રીતે ખેડૂતોને હેરાન ન થવું પડે.